વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જીકેના મોસ્ટ એમપી પ્રશ્નો છે જે વારંવાર એક્ઝામની અંદર પૂછાય છે તે પ્રશ્નો છે આ વિડીયો જોઈશું. તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, નર્મદા નદીનું બીજું નામ શું છે? તો એનો જવાબ છે રેવા. પ્રશ્ન બીજો છે, ખીજડીયાનું પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો એનો જવાબ છે જામનગર. ત્રીજો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે? તો એનો જવાબ છે કચ્છ જિલ્લામાં. પછીનો ચોથો પ્રશ્ન છે, ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે? તો એનો જવાબ છે અલિયા બેટ. પ્રશ્ન નંબર 5, ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે? તો એનો જવાબ છે દાહોદ. પ્રશ્ન નંબર 6, ગીરા ધોધ કઈ નદી પર આવેલો છે? તો એનો જવાબ છે અંબિકા નદી પર. પ્રશ્ન છે, ગુજરાતનું કયું પક્ષી માથું ઊંધું રાખીને ખાય છે? તો એનો જવાબ છે ફ્લેમિંગો. પ્રશ્ન નંબર 8મો છે, ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલા આશ્રમનું નામ શું હતું? તો એનો જવાબ છે ટોલ્સ્ટોયસ ફાર્મ. પ્રશ્ન નંબર 9, ગુજરાતમાં જોવા મળતું કયું પ્રાણી સૌથી ઊંચું છે? તો એનો જવાબ છે નીલગાય. 10મો પ્રશ્ન છે, અમર પેલેસ ક્યાં આવેલો છે? તો એનો જવાબ છે વાંકાનેર. પ્રશ્ન નંબર 11, ગુજરાતી ભાષાના મહાકવિ કોણ છે? તો એનો જવાબ છે પ્રેમાનંદ. પ્રશ્ન નંબર 12, ખલજી વંશનો સ્થાપક કોણ છે? એનો જવાબ છે જલાલુદ્દીન ખિલજી. 13મો પ્રશ્ન છે, કોણે લખી હતી? તો એનો જવાબ છે બાબરે. 14મો પ્રશ્ન છે, ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા આવેલા છે? તો એનો જવાબ છે જુનાગઢ. પ્રશ્ન નંબર 15મો છે, દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે? તો એનો જવાબ છે દૂધ સરિતા ડેરી ભાવનગરમાં આવેલી છે. પ્રશ્ન નંબર 16, સૌરાષ્ટ્રમાં કુલ કેટલી નદીઓ આવેલી છે? તો સૌરાષ્ટ્રમાં કુલ 71 નદીઓ આવેલી. પ્રશ્ન નંબર 17, ગુજરાતમાં પંચાયતી રાજનો કાયદો ક્યારે ઘડાયો? તો એનો જવાબ છે 1961 ની અંદર. પ્રશ્ન નંબર 18, લોક સાહિત્યની સંપત્તિ એટલે કોણ? તો એનો જવાબ છે દુલાભાયા કાગ. પ્રશ્ન નંબર 19, જૈન ધર્મના સ્થાપક કોણ છે? કોણ હતા? તો એનો જવાબ છે મહાવીર સ્વામી. નંબર 20, પાણીપતનું પહેલું યુદ્ધ ક્યારે થયું હતું? તો એનો જવાબ છે ઈસવીસન 1526માં. પ્રશ્ન નંબર 21, ગુજરાતમાં સૌથી ઓછા ગામડા કયા જિલ્લાના છે? તો એનો જવાબ છે પોરબંદર. એના પછીનો 22મો પ્રશ્ન છે, શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે? તો એનો જવાબ છે વડનગર. પછીનો 23મો પ્રશ્ન છે, સુરેન્દ્રનગર કઈ નદીના કિનારે આવેલું છે? તો એનો જવાબ છે ભોગાવો નદીના કિનારે. 24મો પ્રશ્ન છે, સૌરાષ્ટ્રમાં કુલ કેટલા જિલ્લા છે? તો એનો જવાબ છે 7 જિલ્લા. 25મો પ્રશ્ન, વલસાડ કઈ નદીના કિનારે આવેલું છે? તો એનો જવાબ છે ઔરંગા નદીના કિનારે. પ્રશ્ન નંબર 26, સુરજબારી બંધ કયા જિલ્લામાં આવેલો છે? એનો જવાબ છે કચ્છ જિલ્લામાં. 27મો પ્રશ્ન છે, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો એનો જવાબ છે રાષ્ટ્રપતિ. 28મો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌપ્રથમ પાતાળપુર કયા જિલ્લામાં કરવામાં આવ્યો? તો એનો જવાબ છે મહેસાણા. 29મો પ્રશ્ન છે, મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો એનો જવાબ છે રાજ્યપાલ. 30મો પ્રશ્ન છે, સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે? તો સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહેવાય છે. 31મો પ્રશ્ન, સંસદના નીચલા ગૃહને શું કહેવાય છે? તો એનો જવાબ છે લોકસભા. ઉપલું ગૃહ હોય અને રાજ્યસભા, નીચલા ગૃહને લોકસભા. 32મો પ્રશ્ન છે, મંત્રીમંડળ કોને જવાબદાર છે? તો એનો જવાબ છે લોકસભાને. 33મો પ્રશ્ન છે, કયું ગૃહ કાયમી ગૃહ છે? તો એનો જવાબ છે રાજ્યસભા. એના પછીનો 34મો પ્રશ્ન છે, કયા દિવસને પંચાયતી રાજ દિવસ તરીકે મનાવવામાં આવે છે? તો એનો જવાબ છે 24 એપ્રિલ. પ્રશ્ન નંબર 35, ગુજરાતમાં સૌપ્રથમ અંગ્રેજી શાળા ક્યાં શરૂ થઈ? એનો જવાબ છે સુરતમાં. પ્રશ્ન નંબર 36, પ્રથમ ગુજરાતી સ્નાતક મહિલા કઈ હતી? તો એનો જવાબ છે વિદ્યાગૌરી નીલકંઠ. પ્રશ્ન નંબર 37, ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? એનો
જવાબ છે હંસાબેન મહેતા. 38મો પ્રશ્ન છે કદમ સંસ્થાની સ્થાપના કરનાર કોણ હતું? તો એનો જવાબ છે કુમુદની લાખિયા. પ્રશ્ન નંબર 39 હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું હતું? એનો જવાબ છે 1576માં. પ્રશ્ન નંબર 40 ઓસમ ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? એનો જવાબ છે રાજકોટ. પ્રશ્ન નંબર 41 ખંભાતનું પૌરાણિક નામ જણાવો. તો એનું પૌરાણિક નામ છે સ્તંભ. પ્રશ્ન નંબર 42 ઊંડ બંધ કયા જિલ્લામાં આવેલો છે? તો એનો જવાબ છે જામનગર. એના પછીનો 43મો પ્રશ્ન છે ગીર નેશનલ પાર્ક કયા તાલુકામાં આવે છે? તો એનો જવાબ છે ઉના તાલુકામાં. પ્રશ્ન નંબર 44 અડાલજની વાવ કોણે બંધાવી? એનો જવાબ છે રૂડાબાઈ. પ્રશ્ન નંબર 45 ચાંપાનેર કોણે વસાવ્યું હતું? તો એનો જવાબ છે વનરાજ ચાવડાએ. પ્રશ્ન નંબર 46 સાંભળસાની ચોરી ક્યાં આવેલી છે? તો એનો જવાબ છે વડનગર. 41મો પ્રશ્ન છે મણિમંદિર કયા સ્થળે આવેલું છે? તો એનો જવાબ છે મોરબી. પ્રશ્ન નંબર 48 લાલપરી સરોવર ક્યાં આવેલું છે? એનો જવાબ છે રાજકોટ. 49મો પ્રશ્ન ભગવત ગોમંડળની રચના કોણે કરી હતી? એનો જવાબ છે ભગવતસિંહજીએ. 50મો પ્રશ્ન છે શામળાજીનું મંદિર કઈ શૈલીમાં બંધાયું છે? તો એનો જવાબ છે ચૌલુક્ય શૈલીમાં બંધાયું છે. અહીં આપણે વિદ્યાર્થી મિત્રો 50 જેટલા મોસ્ટ આઈએમપી જીકેના પ્રશ્નો જોયા. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.